Delay is a dangerous. મોડું થયું ખતરનાક. કેટલા બધા માણસને આ ટેવ હોય, કરવું તો છે, કરે તો છે જ, એ વાત નક્કી. પણ કાયમ મોડું થાય, કેટલા બધા નુકસાન. આપણને ખબર નથી પડતી આપણા મોડા થવાથી આપણે ખાલી મોડા પડ્યા, પણ બધું જ બીજું બધું અને બીજા બધા મોડા પડી ગયા. શા માટે તમારા મોડાપણાને લોકોએ સ્વીકારવા જોઈએ? Why you are getting every time late and late and late? You are the late લતીફ. મોડા આવનારા શ્રેષ્ઠ માણસો કેમ? ફિલ્મોમાં 2-4 જણા ના નામ હતા, શરૂ થતું રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ગોવિંદા, આવા કેટલા બધા એક્ટરો એવા છે કે શૂટિંગનો સમય 9 વાગ્યાનો સવારનો હોય તો સ્ટુડિયો ઉપર આ લોકો પહોંચે જ સાંજે 4-5 વાગે. કારણ શું એ તો તમે જાણો. સાચું છે કે ખોટું એ તમે જાણો મોડા પડવાનું કારણ. પણ તમારા લીધે મ્યુઝિક ડાયરેક્ટર, ડાયલોગ્સ રાઇટર, ખુદ ફિલ્મ ડાયરેક્ટર, તમારા સપોર્ટિંગ કલાકારો, ફોટોગ્રાફર, લાઇટમેન, મેકઅપ મેન, બીજા બધા કેટલા બધા હીરો હિરોઈન સપોર્ટ કરનારા બધાએ બેસી રહેવાનું 5 કલાક તમારા કારણે. એમનો કોઈ વાંક ગુનો નહીં. અને આ તમારા માટે રોજનું થયું એટલે બધાએ તમને રોજ સહન કરાવવાના 5 કલાક 7 કલાક. તો તમે આવ્યા જ નહીં. હવે આવ્યા પછી તમે 2-4 કલાક કામ કરો તો એ લોકોએ તો 5-7 કલાક બેસી રહેવાનું અને બીજા 2-5 કલાક. પણ આ ફેશન થઈ ગઈ છે. આ ફેશન થઈ ગઈ છે. કોઈ સમયસર આવવું નથી. એવું કહેવાય છે 1 મિનિટ મોડા પડવું કોઈ પણ જગ્યાએ, એના કરતા 30 મિનિટ ત્યાં જઈને વહેલા બેસવું સારું. એ સજ્જનોની નિશાની છે. સજ્જનો મોડા ના પડે, સજ્જનો રાહ ન જોવડાવે. બીજા માણસનો સમય પણ કિંમતી છે. 8:50 રેલવે સ્ટેશન પર ઉપડનારી ટ્રેન કે 4:40 વિમાન તમે મોડા પડશો તો ઊભા રહેશે કે જતા રહેશે? ઘડિયાળ સવાર, બપોર, સાંજ તમારી રાહ જોશે? જવાબ છે ના. શું કામ જોવે? યુ મિસ ધ ટ્રેન. અને ટ્રેન કે વિમાન ચૂકી જવાનો સવાલ નથી. તમે તક ચૂકી ગયા, તમે સભ્યતા ચૂકી ગયા. અને તમારા લીધે કેટલા બધા લોકોને તમે મુશ્કેલીમાં મૂક્યા. તમારો ઈગો, હું મોડું જઉં, મારું માન. મોડા પડવાથી માન નથી પડતું, મોડા પડવાથી તમારું અપમાન થાય છે. સમયસર જવું એ અદ્ભુત ઘટના છે. ઇંગ્લેન્ડની અંદર નાટક શરૂ થાય કે થિયેટર શરૂ થાય, 2 થી 4 નો શો હોય, 2 માં 10 કમ સુધી થિયેટર ચાલુ છે કે નહીં ખબર ના પડે. 1 માણસ ના દેખાય અને 2 એક્ઝેક્ટ વાગે ત્યારે આખું થિયેટર ભરાઈ ગયું હોય, બધા હાજર હોય. અને 2 ને 5 તો કોઈ આવતું જ નથી, કેમ કે મેનરલેસ. હા, વહેલા નહીં, સમય નથી બગાડતા, પણ મોડા તો ક્યારેય નથી આવતા, ક્યારેય નહીં. આવું એક વખતે બન્યું હતું. માઇકલ જેક્સન નૃત્યનો બેતાજ બાદશાહ છે. એને એક મુલાકાત આપી કોઈ પ્રેસિડેન્ટને, નાનકડા યુરોપિયન દેશના, કે તમે આજે મને મળજો મહાન ડાન્સરને જોવા મળવા માટે. એ લાલચ ના રોકી શક્યા અને આયા. માઇકલ જેક્સને સમય આપ્યો તો 5 વાગે અને પેલા પ્રેસિડેન્ટ આવ્યા 5:04. માઇકલ બેઠા હતા ત્યાં. જેવા પ્રેસિડેન્ટ આવ્યા અને બેઠા અને બધા માણસ ભેગા થયા, માઇકલ જેક્સન ઉભા થઈને જતા રહ્યા. પાછળ બોલે, સર સોરી, 5 નો સમય હતો, 4 મિનિટ મોડા છે, આજે મારી પાસે ટાઈમ નથી.
મોટા માણસો સમય નહીં બગાડે, અને જે બગાડે છે એ મોટા નથી. જિંદગીના અઘરા નિર્ણયો સમયસર લો. એ નિર્ણય મોડા લેશો તો શું કરશો? તમે ભણી રહ્યા છો, વાર્ષિક પરીક્ષામાં માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ છે, તમારે નિર્ણય લેવો જોઈએ. તમારે 6 મહિના પહેલા વાંચવાનો નિર્ણય લેવો જોઈએ જો સફળ થવું હોય તો. તમે નથી લેતા, નિર્ણય મોડો લો છો, તમે ફેબ્રુઆરીમાં શરૂ કરો છો, હવે તમે પાસ નથી થતા, તો તમે જવાબદાર છો. તમે ખોટા સમય નિર્ણય લીધો. નિર્ણય લો, ખોટો તો ખોટો, પણ નિર્ણય લો. તમે નિર્ણય જ ના લો, એમાં વાર કરો, ક્યાંય પહોંચવામાં વાર કરો, એ સભ્યતા તો નથી જ, અને એ અસભ્યતા છે. સમાજ સ્વીકારશે નહીં તમને.